નમસ્કાર. યામ ભૂમિતિ પ્રકરણમાં આપણે જુદી જુદી રીતના દાખલા જોઈ ગયા છે. આજે આપણે જોઈશું ટાઈપ 3. હવે એમાં તમારી પાસે કોઈ પણ બે બિંદુ આપેલા છે અને એ બે બિંદુથી સમાન અંતરે એક બિંદુ એક્સ આવેલું છે અને એ બિંદુ એક્સ અક્ષ પરનું છે. આ જ રીતે તમને એક્સ અક્ષ કે વાય અક્ષ પરનું બિંદુ પણ પૂછી શકે છે. તો આપણે પહેલાં તો એક રકમ જોઈશું કે જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે આવેલું હોય અને એક્સ અક્ષ પરનું બિંદુ હોય તેના યામ શોધો. મિત્ર, અહીંયા ધ્યાન આપશું કે આપણી પાસે બે બિંદુઓ છે. એક છે 2 - 5 અને બીજું બિંદુ છે -2 9. હવે આ બે બિંદુથી સમાન અંતરે એક બિંદુ આવેલું છે અને તે બિંદુ પાછું કયા અક્ષ પરનું બિંદુ છે? એક્સ અક્ષ પરનું. હવે તે પહેલાં આપણે થોડુંક સમજી લઈશું કે આપણી પાસે યા અક્ષ હોય, ધારો કે આ એક્સ અક્ષ છે, તો તમે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ જુઓ, 0 1 2 -1, તો આ બિંદુ જે છે, આ બિંદુના યામ મને કોણ કહેશે? તો કે 1 છે એટલે એક્સ યામ 1, પણ વાય યામ હંમેશા કેટલો હોય? 0 હોય. એટલે કે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ લેવું હોય તો એક્સ અક્ષ પર ગમે તે જગ્યા પર તમે જુઓ તો વાય યામ હંમેશા 0 હોય છે. તો આ જ પ્રકારે તમને એક્ઝામ્પલમાં કોઈ જગ્યાએ વાય અક્ષ પરનું બિંદુ પૂછે. હવે જ્યારે વાય અક્ષ પરની વાત કરીએ તો વાય અક્ષ ઉપર હંમેશા એક્સ યામ 0 હોય છે. એટલે કે એક્સ યામ 0 અને વાય યામ 1. તો આ પ્રકારે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરના બિંદુઓ લેવામાં આવતા હોય છે. તો હવે આપણે અહીંયા એક જોઈશું. મારી પાસે ધારો કે પી બિંદુ છે એ 2 - 5 છે, ક્યુ બિંદુ છે એ -2 9 છે, તથા તેમનાથી સમાન અંતરે આવેલું બિંદુ એ અને પાછું એક્સ અક્ષ પરનું છે એટલે એક્સ યામ અને 0 છે. સમજી ગયા? એટલે કે મારી પાસે એક બિંદુ છે પી, બીજું બિંદુ છે ક્યુ. પીના યામ તમે જાણો છો 2 and -5. ક્યુના યામ તમે જાણો છો -2 and 9. હવે આ બે બિંદુથી સમાન અંતરે એક બિંદુ આવેલું છે જેને મેં લીધું છે એ બિંદુ. એટલે કે આ અંતર પણ સમાન છે અને આ અંતર પણ સમાન છે. એટલા માટે હું અહીંયા આગળ બંને લીટા કરીશ. એના યામ મને ખબર નથી એટલે મેં ધારી લીધા છે કે એનો એક્સ યામ છે એક્સ અને વાય યામ તો હંમેશા એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે વાય યામ શું લઈશું? 0 લઈશું. હવે જુઓ, એથી ક્યુનું અંતર અને એથી પીનું અંતર બંને કેવા છે? સમાન. તો હવે બંને બાજુ હું વર્ક કરું. બંને બાજુ વર્ગ કરતા તો શું લખાશે? એ ક્યુનો વર્ગ બરાબર એ પીનો વર્ગ. હવે મિત્રો, આપણે એ ક્યુ એટલે એ અને ક્યુ વચ્ચેનું અંતર, એના માટેનું સૂત્ર આપણે વર્ગમૂળમાં લખતા હતા પણ અહીંયા વર્ગ કરી દીધો છે એટલે આપણે વર્ગમૂળ
કરીએ નહીં. તો આપણે માત્ર લખીશું x ઓછા અહીંયા છે -2 કૌંસ પૂરો તેનો વર્ગ વત્તા વાયની જગ્યા પર 0 -9 તેનો વર્ગ બરાબર. હવે વારો આવશે a થી pનો. તો અહીંયા એની જગ્યાએ લઈશું x ઓછા આનો યામ છે 2 તેનો વર્ગ. મિત્રો તમે આમાંથી આ બાદ કરશો, 2માંથી x બાદ કરશો, કોઈ ફરક પડવાનો નથી. જવાબ અંતે સરખો જ આવવાનો છે. હવે આ બાજુ 0 -5 આખાનો વર્ગ. હવે આપણે જોઈએ x ઓછા વત્તા 2 તેનો વર્ગ વત્તા -9નો વર્ગ. એ જ રીતે x ઓછા 2 તેનો વર્ગ વત્તા ઓછા વત્તા 5નો વર્ગ. તો થશે, ચાલો, પ્રથમ પદનો વર્ગ હંમેશા વત્તા 2 આ 2 પદોનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ વત્તા ઓછા છે અને વર્ગ છે તો શું થાય? ઓછા અને પાછો વર્ગ એટલે એનો પ્લસ થઈ જાય. 9નો વર્ગ 81. હવે એ જ પ્રમાણે આનો વારો. તો પ્રથમ પદનો વર્ગ હંમેશા ઓછા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 5નો વર્ગ શું કરીશું? 25. હવે જુઓ xનો વર્ગ વત્તા 2 દુ 4x વત્તા 2નો વર્ગ 4 વત્તા 81. આ બાજુ xનો વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 2નો વર્ગ 4 વત્તા 25. આ બાજુ 4 છે ને આ બાજુ પણ 4 છે, ઉડી જશે. આ બાજુ x વર્ગ છે ને આ બાજુ પણ x વર્ગ છે, ઉડી જશે. આ ઉડશે નહીં, ધ્યાન રાખશું, કારણ કે આ બાજુ પ્લસ છે ને આ બાજુ માઇનસ છે. તો એક કામ કરીએ, આ માઇનસ છે એટલે સજાત્ય પદો સાથે કરી દઈએ. એટલે 4x આ બાજુ રાખીને આ 4x આ બાજુ લઈ આવીએ અને આ 81ને આપણે બાજુમાં લઈ જઈએ. તો શું થશે? 4x તો હતા જ અને બાજુમાંથી 4x આવ્યા. હવે બાજુમાં 25 હતા અને આ બાજુથી 81 ગયા. તો સોરી 4x માઇનસ હતા એ બાજુમાંથી આવ્યા એટલે પ્લસ થશે. તો 4x 8x. 25માંથી 81 ન જાય પણ 81માંથી 25 જાય તો કેટલા રહેશે? તો આપણે 81માંથી 25 જાય ન ખબર પડે તો અહીંયા આપણે બાદબાકી કરીશું. અહીંયા 7, અહીંયા 10 લઈશું તો 10 ને 1 11, 11માંથી 5 જાય તો 6, 7માંથી 2 જાય તો 5, 56 આવ્યા. એટલે અહીંયા લખીશું 56, પણ મોટું કોણ છે? 81, એટલે મોટાની નિશાની. તો x બરાબર -56 ભાગ્યા 8. તો અહીંયા xની કિંમત આવશે 8, 7 × 56 એટલે કેટલા? -7. તો લખીશું આમ a અને q થી સમાન p અને q થી સમાન અંતરે આવેલું બિંદુ એ ના યામ શું આયા? -7 0 છે. તો આ પ્રકારે આપણે બીજા અન્ય દાખલા ગણી શકીએ છીએ. તો હોમવર્ક માટે આપણે તમને
આપું છું એક એક્ઝામ્પલ. અહીંયા જોઈશું. એક્સ અક્ષ પરનું એવું બિંદુ શોધો જે એ અને બીથી સમાન અંતરે હોય. જેમાં એના યામ તમને આપેલા છે -1 અને 2, બીના યામ છે 5 અને 4. તો આ દાખલો તમે ગણી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈશું. એક્સ અક્ષ પરનું એવું બિંદુ શોધો જે એ અને બીથી સમાન અંતરે હોય. તો આ એક્ઝામ્પલમાં આપણે હોમવર્કમાં ગણીશું. હવે પછીના વિડીયોમાં મળીશું.